વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ, કે જેમાં અગાઉ આપણે બુદ્ધિનો શાબ્દિક અર્થ, બુદ્ધિની વ્યાખ્યાઓ અને સ્વરૂપ વિશે ચર્ચા કરેલી. આજે આપણે બુદ્ધિના આધુનિક અભિગમો અંગે ચર્ચા કરશું. તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલા બુદ્ધિના આધુનિક અભિગમો આ પ્રમાણેના છે. જેમ કે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો પાસ સિદ્ધાંત. આ દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતે જે કંઈ સિદ્ધાંતો દર્શાવેલા છે તેમાં બુદ્ધિ અંગે પોતાનો અભિગમ રજૂ કરેલો છે. જેમ કે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે, તો સ્પિયરમેને બુદ્ધિના 2 ઘટકો દર્શાવ્યા. સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત છે, તો એમણે બુદ્ધિના 3 પાસાઓ અથવા ઘટકો દર્શાવ્યા, એટલે ત્રિપુટી સિદ્ધાંત. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે, 3 ડાયમેન્શન થિયરી, તો તેમણે બુદ્ધિના જુદા જુદા 3 પાસાઓ દર્શાવ્યા, અને આ ત્રણેય પાસાઓ એકબીજા સાથે વર્ક કરે છે, અથવા તો ત્રણેય પાસાઓ એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ગાર્ડનર એવું માનતા હતા કે બુદ્ધિ કોઈ એકમુખી કારક નથી, પરંતુ બહુવિધ છે, એટલે એમણે એક કરતાં વધુ બુદ્ધિ દર્શાવી, એટલે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. અને જેપી દાસ, કે જેમણે બુદ્ધિ અંગેનો શરીરલક્ષી સિદ્ધાંત રજૂ કર્યો છે, એમણે પાસ થિયરી આપી કે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે અને વ્યક્તિ પોતાની બુદ્ધિનો કેવી રીતે ઉપયોગ કરે છે, એ માટે જેપી દાસે પાસ સિદ્ધાંત રજૂ કર્યો. હવે સૌ પ્રથમ આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે એના વિશે ચર્ચા કરીએ. તો બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો જે સિદ્ધાંત રજૂ કર્યો એને નામ આપ્યું દ્વિઘટક સિદ્ધાંત, એટલે 2 ફેક્ટર થિયરી. સ્પિયરમેનના મત મુજબ બૌદ્ધિક ક્ષમતાના મુખ્ય 2 ઘટકો હોય છે, સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. જો સ્પિયરમેન આ 2 ઘટકો દર્શાવ્યા સિદ્ધિના, એટલે બુદ્ધિના, એટલે દ્વિઘટક સિદ્ધાંત, સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ છે એમના માટે એમણે નામ આપ્યું છે જી ફેક્ટર, મતલબ કે જનરલ ફેક્ટર, કે સામાન્ય બોધ તત્વ. અને વિશિષ્ટ બોધ તત્વ છે એ એસ ફેક્ટર, એટલે કે સ્પેશિયલ ફેક્ટર, એ વિશિષ્ટ બોધ તત્વ છે. આ બંને ઘટકો છે એનો સરવાળો છે એ જ બુદ્ધિ છે, એવું ચાર્લ્સ સ્પિયરમેન માનતા હતા. એમણે જી ફેક્ટર અને એસ ફેક્ટર બંનેની અલગ અલગ લાક્ષણિકતાઓ દર્શાવી છે, જે આ પ્રમાણે છે. જેમ કે જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ, એટલે સામાન્ય બોધ તત્વ કેવું છે, તો કીધું કે આ જન્મદત્ત ક્ષમતા છે, મતલબ કે વ્યક્તિનો જન્મ થાય ત્યારથી જ આ ક્ષમતા એનામાં રહેલી હોય છે. બીજી વાત છે કે સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. તો આ દરેક આપણી જે ક્રિયાઓ છે એમાં જોડાયેલી માનસિક ઉર્જા કે શક્તિ છે, સાતત્યપૂર્ણ છે. ખાસ વાત એ કરી કે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે, એટલે સામાન્ય બોધ તત્વ છે એ વ્યક્તિએ અલગ જોવા મળે છે. આમ પણ આપણે કીધું કે તુંડે તુંડે મતિ ભીના, દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી, એમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. અને જી ફેક્ટર છે એ જીવનની દરેક પ્રવૃત્તિમાં ઉપયોગી બને છે. આપણે જીવનમાં જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં જી ફેક્ટર છે કામ કરતું હોય છે. અને જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. એટલે માણસ સક્સેસફુલ છે તેની પાછળનું કારણ એનામાં રહેલું વધારે પડતું જી ફેક્ટર છે. હવે એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતા, તો એસ ફેક્ટર છે એટલે વિશિષ્ટ બોધ તત્વ છે એ જન્મદત્ત નથી, સંપાદિત છે, એટલે કે શીખેલું છે. અને એ વાતાવરણમાંથી અથવા તો શૈક્ષણિક ક્ષમતાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણા આજુબાજુના વાતાવરણ સાથેની ક્રિયાઓમાંથી આપણે શીખીએ છીએ, અને શિક્ષણ દ્વારા શીખીએ છીએ, એના દ્વારા એસ ફેક્ટર એટલે કે વિશિષ્ટ લાક્ષણિકતાઓ પ્રાપ્ત થાય છે. જેમ કે જુદા જુદા કૌશલ્ય છે એ સ્પેશિયલ ફેક્ટર છે.
જે એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. એટલે આમાં પણ વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. પછી વિશિષ્ટ ક્ષમતા એ એવી ક્ષમતા છે કે જેની માત્રામાં દરેક વ્યક્તિએ અને દરેક પ્રવૃત્તિએ ફેરફાર છે. જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એસ ફેક્ટર એક સરખા પ્રમાણમાં હોતા નથી, અને શિક્ષણ અને તાલીમ દ્વારા એને કેટલેક અંશે એમાં પરિવર્તન લાવી શકાય છે. તો એટલી વાત હતી સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતની. ખાસ વાત તો એ કે એમણે બે ઘટકો દર્શાવ્યા: સામાન્ય બોધ તત્વ, વિશિષ્ટ બોધ તત્વ, એટલે કે જનરલ ફેક્ટર, અને સ્પેશિયલ ફેક્ટર એટલે જી ફેક્ટર અને એસ ફેક્ટર. ત્યારબાદ આપણે ચર્ચા કરશું ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની. ગિલફર્ડે બુદ્ધિના 3 પરિમાણો દર્શાવ્યા છે. એમણે એમ કીધું કે બુદ્ધિના ઘટકોને 3 પરિમાણોમાં વહેંચી શકાય. ખાસ કરીને આ 3 પરિમાણો ક્યાં છે એની ચર્ચા કરીએ તો આ 3 પરિમાણોમાં છે ક્રિયા, વસ્તુ અને નિપજ. ગિલફર્ડ એવું માનતા હતા કે આ 3 પરિમાણો વચ્ચે જે કંઈ ક્રિયાઓ થાય છે, અથવા તો આ 3 પરિમાણો વચ્ચે એકબીજા સાથે ગુણાકાર થાય છે. 3 ક્રિયાઓ એકબીજા સાથે ગુણાત્મક રીતે જોડાયેલી છે, અને એના દ્વારા વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. જેમાં ક્રિયાની અંદર 5 માનસિક ક્ષમતાનો સમાવેશ કર્યો છે, જેમાં મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આ 5 વસ્તુનો સમાવેશ ક્રિયામાં કર્યો છે. વસ્તુ, તો વસ્તુની અંદર પણ 5 બાબતોનો સમાવેશ કરેલો છે, જેમ કે દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. એટલે જે કંઈ આપણે વિઝ્યુઅલ દ્રશ્ય જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, સિમ્બોલિક એટલે જુદા જુદા સિમ્બોલ અથવા પ્રતીકો ઓળખીએ છીએ, સ્મૃતિ જેમને તો આપણે સારી રીતે સમજીએ છીએ. ત્યારબાદ નિપજ, તો નિપજની અંદર 6 વસ્તુઓનો સમાવેશ કરેલો છે: વર્ગો કે વિભાગો, સંબંધો, જુદા જુદા તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. તો જેપી ગિલફર્ડના મતે બુદ્ધિની અંદર 3 પરિમાણો રહેલા છે: ક્રિયા, વસ્તુ અને નિપજ. ક્રિયાની અંદર 5 માનસિક ક્ષમતાઓ, વસ્તુની અંદર 5 માનસિક ક્ષમતાઓ અને નિપજના 6 ઘટકો. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 5 ક્રિયાઓ, 5 વસ્તુના ઘટકો અને 5 નિપજના ઘટકો. તો 5 ક્રિયાઓ એને ગુણ્યા 5 વસ્તુના ઘટકો એટલે 25, એને ગુણ્યા 6 નિપજના ઘટકો એટલે 25 6 150, એટલે કુલ 150. ટૂંકમાં બુદ્ધિના કુલ 150 ઘટકો ગિલફર્ડે દર્શાવેલા છે. આવો ગિલફર્ડનો છે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ત્યારબાદ છે સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. તો રોબન સ્ટનબર્ગ છે, એમણે 1985માં બુદ્ધિ અંગેનો પોતાનો સિદ્ધાંત દર્શાવ્યો, જેને ત્રિપુટી સિદ્ધાંત નામ આપવામાં આવ્યું, કારણ કે એમણે બુદ્ધિના 3 ઘટકો અથવા 3 પાસાઓ દર્શાવ્યા: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. જોકે સ્ટનબર્ગ એવું માનતા હતા કે વ્યક્તિ જે વાતાવરણમાં જીવે છે એમાં માનસિક પ્રવૃત્તિઓ કેન્દ્ર સ્થાને રહેલી છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી અને બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારે અથવા પસંદ કરે, એને યોગ્ય ઘાટ આપે, ત્યારે તે જીવનમાં સફળ થાય. ટૂંકમાં આપણે જ્યારે બાહ્ય વાતાવરણ સાથે જે કંઈ આંતરક્રિયા કરીએ છીએ, ત્યારે આપણે જે ઘટકોને સ્વીકારીએ, પસંદ કરીએ અને યોગ્ય ઘાટ આપીએ, ત્યારે આપણે જીવનમાં સફળ થઈ શકીએ છીએ. 1990 બાદ સ્ટનબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલી અને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ
એટલે સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપેલું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે સ્ટનબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ શું આપેલું? તો પહેલા ત્રિપુટી સિદ્ધાંત અને ત્યારબાદ 1990માં સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપેલું. ચાલો હવે આપણે સ્ટનબર્ગે દર્શાવેલા બુદ્ધિના ત્રણેય પાસાઓ છે એની ચર્ચા કરીએ. જેમાં પહેલી વાત છે ઘટકીય બુદ્ધિ. તો આ ઘટકીય બુદ્ધિ છે એ અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ છે. એટલે જુદા જુદા ઘટકોનું વિશ્લેષણ કરી શકાય, અમૂર્ત રીતે વિચારી શકાય એવી શક્તિ આ ઘટકી બુદ્ધિની અંદર રહેલી છે. એટલે આ બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહે છે. તો ઘટકીય બુદ્ધિ દ્વારા તમે શું કરી શકો? તો કે વિશ્લેષણ કરી શકો, માહિતીનું જુદી જુદું વિશ્લેષણ કરી શકો, આલોચના કરી શકો, સરખામણી કે તુલના કરી શકો, મૂલ્યાંકન કરી શકો, કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરી શકો, માપન કરી શકો. આવી ક્ષમતા ઘટકીય બુદ્ધિની અંદર રહેલી છે. બીજી વાત છે અનુભવજન્ય બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ અને નવીન ઉકેલો મેળવવાની ક્ષમતા રહેલી છે. આથી આને સર્જક બુદ્ધિ પણ કહે છે. અનુભવજન્ય બુદ્ધિ છે એને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે. એટલે જેના દ્વારા નવું નવું સર્જન થાય એવી બુદ્ધિ એટલે સર્જનાત્મક બુદ્ધિ. સંશોધનકર્તાઓ હોય, કવિઓ હોય, લેખકો હોય, એ નવું નવું સર્જન કરતા હોય એનામાં સર્જનાત્મક બુદ્ધિ સારા પ્રમાણમાં આપણે જોઈ શકીએ. જોકે આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જોશું ત્યારે એનો થોડો ખ્યાલ મેળવશું. અને ત્રીજી વાત છે સંદર્ભગત બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિ છે એ આપણે જે વ્યવહારિક જીવન જીવીએ છીએ તેમાં ખૂબ ઉપયોગી છે. આપણે બદલાતી જતી પરિસ્થિતિ સાથે અનુકૂળ થતા જઈએ છીએ. તો આ અનુકૂલન થવાની પ્રક્રિયા છે એ સંદર્ભગત બુદ્ધિ દર્શાવે છે. જે વ્યક્તિમાં સંદર્ભગત બુદ્ધિ સારા પ્રમાણમાં હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જાય. એ પછી એકલો હોય કે લોકોની વચ્ચે હોય, શહેરમાં હોય કે ગામડામાં હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર અનુકૂલન થવાની શક્તિ છે એ સંદર્ભગત બુદ્ધિ ધરાવે છે. તો એટલી વાત હતી આપણી સ્ટનબર્ગના ત્રિપુટી સિદ્ધાંતની અંદર. ત્યારબાદ આવશે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો ગાર્ડનરે પોતાના સિદ્ધાંતનું નામ જ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત રાખેલું છે. કારણ કે ગાર્ડનર એવું માનતા હતા કે બુદ્ધિ એ કોઈ એકમુખી કારક નથી પણ બહુવિધ છે. ટૂંકમાં એક કરતાં વધારે પ્રકારની બુદ્ધિ માનવીની અંદર રહેલી છે. અને એટલે ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે. ગાર્ડનર એવું માનતા હતા કે વ્યક્તિ સામે જેવી પરિસ્થિતિ આવે એ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ વ્યક્તિ કરે છે. એટલે ગાર્ડનર છે એમ કહેતા હતા કે કોઈ આ 8 પ્રકારની બુદ્ધિ છે એમાં કોઈ વ્યક્તિમાં બુદ્ધિ વધુ હોય, કોઈ વ્યક્તિમાં બુદ્ધિ ઓછી હોય, કોઈ બુદ્ધિ વધુ હોય, કોઈ બુદ્ધિ ઓછી હોય. તો ગાર્ડનરે દર્શાવેલી 8 પ્રકારની બુદ્ધિ છે. એમાં ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. જો 8 નામ યાદ રાખવાના. ગાર્ડનર તો આઈએમપી ગણાય 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડમાં. ગાર્ડનરને 5 ગુણમાં ઘણી વાર પૂછો કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો અથવા ગાર્ડનરે દર્શાવેલી કોઈ પણ 5 પ્રકારની બુદ્ધિ સમજાવો અથવા ટૂંકા પ્રશ્નમાં કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે. આવા પ્રશ્નો બહુ પૂછેલા છે. એટલે ગાર્ડનર આપણા માટે ખૂબ અગત્યનો છે. તો 8 પ્રકારની બુદ્ધિ યાદ રાખવા માટે સૌથી સરળ આપણને શું પડે? તો કે ભાષા, તો ભાષાકીય બુદ્ધિ. અઘરું શું આવે? ગણિત, તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ. હવે યાદ રાખવાની બાકીની છે અવકાશી અને દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. ત્યારબાદ તો શું છે કે આંતર વૈયક્તિક બુદ્ધિ અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. આંતર વૈયક્તિક બુદ્ધિ અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, આ બેની વચ્ચે સાંગીતિક બુદ્ધિ અને છેલ્લી નૈસર્ગિક બુદ્ધિ. આમ 8 પ્રકારની બુદ્ધિ છે. આપણે 8 પ્રકારની ચર્ચા કરીએ તો પેલી વાત છે ભાષાકીય બુદ્ધિ. તો ભાષાકીય બુદ્ધિ છે, જો પેલા આપણે એ વાત સમજી લઈએ કે ગાર્ડનરે છે ને દરેક પ્રકારની બુદ્ધિની અંદર એવું દર્શાવ્યું છે કે બુદ્ધિ કેવા કાર્યોમાં પ્રગટ થાય અને કેવા લોકોમાં વધવું. 8 પ્રકારની બુદ્ધિની સમજૂતી એવી રીતે આપી છે.
કે કેવા કાર્યોમાં પ્રગટ થાય અને કેવા લોકોમાં સારા પ્રમાણમાં હોય. તો પહેલી વાત છે એ છે ભાષાકીય બુદ્ધિ. તો ભાષાકીય બુદ્ધિ કેવા કાર્યોમાં પ્રગટ થાય? તો કે લખવું, વાંચવું, વ્યાકરણના નિયમો સમજવા, સાચી જોડણી કરવી, આવા કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય. આવા કાર્યો જે સારી રીતે કરી શકતા હોય એ લોકોમાં ભાષાકીય બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. તો એવા કયા કયા લોકો છે કે જેમાં ભાષાકીય બુદ્ધિ સારા પ્રમાણમાં હોય? તો શું કરી શકે? તો કે લખવું, વાંચવું, વ્યાકરણના નિયમો સમજવા, સારું બોલવું, યોગ્ય જોડણી કરવી, જેવા કાર્યોમાં ભાષાકીય બુદ્ધિ પ્રગટ. તો કેવા લોકોમાં વધુ હોય? તો કે કવિઓ, લેખકો, સાહિત્યકારો, છાપાના તંત્રીઓ, ન્યૂઝપેપરના એડિટર હોય ને જે સમાચારને ગોઠવતા, એમાં જો ઓછી ભૂલ આવે કારણ કે એનામાં ભાષાકીય બુદ્ધિ સારા પ્રમાણમાં. તો ન્યૂઝપેપરના એડિટરો, સાહિત્યકારો, આ લોકોમાં આ પ્રકારની બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. બીજી વાત છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. આમાં બે બુદ્ધિ સમાયેલી છે, તર્ક કરવાની બુદ્ધિ અને ગણિતની બુદ્ધિ. તો એ કેવા કાર્યોમાં પ્રગટ થાય? તો કે સારા તર્ક કરવા, ગણિતના નિયમો સમજવા, આંકડાઓ સમજવા, ગણિતના સૂત્રો સમજવા, આંકડાકીય માહિતી સમજવી, જેવા કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય. કેવા લોકોમાં વધુ હોય? તો પહેલા તો તર્કશાસ્ત્રીઓમાં, કારણ કે સારા તર્ક કરે, ગણિતના શિક્ષકોમાં, આંકડાશાસ્ત્રીઓમાં, ન્યાયાધીશોમાં અને વકીલોમાં. વાત એ આવી કે ન્યાયાધીશો અને વકીલોનું નામ કેમ આવ્યું? તો તાર્કિક દલીલો કરે વકીલો, એટલે વકીલોમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. અને ન્યાયાધીશ છે એવું ક્યારેય બને કે કોર્ટમાં એક દિવસે 600 જણા ભેગા થઈ ગયા, બધાની તારીખ અને બધા ભેગા થઈ ગયા, અને એક દિવસ એવું કે 5-6 જણાને તારીખ આપી, એવું ન બને. એટલે આંકડાકીય જ્ઞાન છે ન્યાયાધીશોમાં પણ સારા પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આવી અવકાશીય બુદ્ધિ. તો અવકાશના 3 પરિમાણો છે: ઉપર નીચે, આગળ પાછળ અને ડાબું જમણું. અવકાશના 3 પરિમાણો છે: ઉપર નીચે, આગળ પાછળ અને ડાબું જમણું. આ 3 પરિમાણોને જે સારી રીતે સમજી શકે તેવા લોકોમાં તાર્કિક ગાણિતિક બુદ્ધિ, તેવા લોકોમાં અવકાશીય બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. આવા કોણ લોકો છે કે જે આ 3 પરિમાણોને સારી રીતે સમજી શકે? તો વાહન ચાલક. ખબર હોય કે આગળ કે વાહન છે એ કેટલું દૂર છે, પાછલું વાહન કેટલું દૂર છે. પાયલોટ, પ્લેન કેટલું ઊંચું ઉડાડવું, ક્યારે નીચે ઉતારવું. આગબોટ ચાલકો, મૂર્તિકારો, મૂર્તિની લંબાઈ પહોળાઈ કેટલી રાખવી. ચિત્રકારો, આવા લોકોમાં અવકાશીય બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. પછીની છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. તો જે લોકોનું માથું, ધડ, હાથ, પગ અને આંગળા વચ્ચેનું સંકલન સારા પ્રમાણમાં હોય એવા લોકોમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. એવા કાર્યમાં જ પ્રગટ થાય. માથું, ધડ, હાથ, પગ અને આંગળા. જો ઉપરથી છેડા સુધી ગયા, માથું, પછી ધડ, પછી હાથ, પછી પગ અને છેલ્લે આંગળા વચ્ચેનું સંકલન સારા પ્રમાણમાં હોય તેવા લોકોમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. આવા કયા લોકો છે? તો નૃત્યકારો છે, અભિનેતાઓ છે, હસ્તકળાના કારીગરો છે, ડોક્ટર છે, રમતવીરો છે. આ બધા લોકોમાં બુદ્ધિ સારા પ્રમાણમાં. ડોક્ટરમાં એટલે સારા પ્રમાણમાં કે ઓપરેશન કરે ને તો માથું, ધડ, હાથ, પગ અને આંગળા વચ્ચે સંકલન સારું હોય ને તો જ વ્યવસ્થિત કામ થાય. ક્યાં કાપવાનું હોય ને ક્યાં કપાઈ જાય. પછી એવી આંતર વૈયક્તિક બુદ્ધિ. તો જે લોકો અન્ય વ્યક્તિના ગમા, અણગમા, પ્રેરણાને આવેગ સારી રીતે સમજી શકે તેનામાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. કોણ? તો કે જે લોકો અન્યના ગમા, અણગમા, પ્રેરણાને આવેગ સારી રીતે સમજી શકે એવા લોકોમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. આવા લોકો કોણ છે? પેલા તો ધર્મગુરુઓ, રાજકારણીઓ, વેપારીઓ, શિક્ષકો વગેરેમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં. કારણ કે ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓનો ગમા, અણગમા, પ્રેરણાના આવેગ સમજી શકે. ત્યારબાદ આવી સાંગીતિક બુદ્ધિ. તો જે લોકો સૂર, તાલ, શબ્દના આરોહ અવરોહ અને વાજિંત્રની ઓળખ સારા પ્રમાણમાં ધરાવતા હોય તેવા લોકોમાં આ બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. સૂર, તાલ, લય, શબ્દના આરોહ અવરોહ અને વાજિંત્રોની ઓળખ ધરાવતા હોય તેવા લોકોમાં સાંગીતિક બુદ્ધિ સારા પ્રમાણમાં. એ કયા લોકો છે?
તો કે ગીતકાર, સંગીતકાર, ગાયક, વાદક અને મોટાભાગના એ લોકો કે જે સંગીતને સારી રીતે જાણે છે અને માણે છે. ત્યારબાદ આવી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો આ બુદ્ધિ છે એ વ્યક્તિની અંદર રહેલી બુદ્ધિ છે, અંદર રહેલી બાબતો જાણવાની વાત છે. એટલે ખૂબ ઓછા લોકોમાં વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ સારા પ્રમાણમાં, જેમ કે તત્વચિંતકો છે, તર્કશાસ્ત્રીઓ છે, એ અંતર્મુખ થઈ અને પોતાના મનનો અભ્યાસ કરતા હોય, એટલે એવા લોકોમાં જ આ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ સારા પ્રમાણમાં છે. અને લાસ્ટ છે નૈસર્ગિક બુદ્ધિ. તો જે લોકો ઝાડ, પાન, જંગલ, ઋતુઓ, આબોહવા વિશેની માહિતી સારા પ્રમાણમાં જાણે છે, તેનામાં નૈસર્ગિક બુદ્ધિ સારા પ્રમાણમાં હોય. તો આવા લોકો કોણ કોણ છે? ખેડૂતો છે, શિકારીઓ છે, વન પ્રવાસીઓ છે, જંગલ ખાતાના અધિકારી છે, વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ છે, આદિવાસીઓ છે. આ બધા લોકોમાં આ પ્રકારની બુદ્ધિ સારા પ્રમાણમાં હોય છે. એટલે આવી રીતના ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી: ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. આજે આપણે એટલું જ રાખીએ. આવતા લેક્ચરમાં ફરીથી એક જેપી દાસનો પાસ સિદ્ધાંત અને ત્યારબાદ સામાન્ય જે કંઈ બુદ્ધિનું વિતરણ છે એ વિશ્વમાં બુદ્ધિ વિતરણ અથવા તો બુદ્ધિ અંગેનું વિતરણનો કોઠો છે એ સારી રીતે સમજશું, સંભવિતતાનો આલેખ સમજશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.